શ્રાવણ મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર કથાનું આયોજન થતું હોય છે. વડોદરા શહેરના દિવાળીપુરા સંકુલ એડવોકેટ હાઉસ ખાતે પણ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં એડવોકેટો ઉપસ્થિત રહ્યા છે. દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે એડવોકેટ હાઉસ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વકીલો, બરોડા બાર એસોસિએશનના તમામ એક્ઝિક્યુટિવ કમિટીના વકીલો તેમજ પ્રમુખ નલિન પટેલે કથાનું આયોજન કરાવ્યું છે. મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા છે. આ કથામાં ડિસ્ટ્રિક્ટ જજ પાઠક સાહેબ તથા તમામ જ્યુડિશિયલ ઓફિસરો પણ કથામાં ઉપસ્થિત રહ્યા છે. કથામાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભો લીધો છે. સરકારી વકીલ અનિલ દેસાઈ અને બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે વધુ માહિતી આપી છે. આજરોજ શ્રાવણ માસના જ્યારે અંતિમ દિવસો પસાર થઈ રહ્યા છે, ત્યારે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વડોદરા બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને આખી એક્ઝિક્યુટિવ કમિટીની ટીમ મારફતે કોર્ટ સંકુલમાં આજે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં વકીલશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ભગવાનના આશીર્વાદ લેવા આવેલા છે. કથાની શરૂઆતથી આરતી સુધી તમામ વકીલશ્રીઓ સતત કથામાં હાજર રહેલા છે. આ કથાના આયોજનની અંદર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પાઠક સાહેબ પણ દર્શન કરવા માટે આવ્યા છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો પણ દર્શન કરવા માટે આવેલા છે. ત્યારે ન્યાયતંત્રની ગરિમા જળવાઈ રહે અને વકીલો પોતાનો વ્યવસાય, પ્રોફેશન સારી રીતે ખંતથી, નિષ્ઠાપૂર્વક અને લોકોની સેવા કરી શકે તેવા આશીર્વાદ સાથે આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આ ન્યાય મંદિર કોર્ટની અંદર જ્યારે મફત કાનૂની સેવા સમિતિ પણ ચાલે છે, તો લોકો તેનો પણ લાભ લે લોક અદાલત મારફતે, અને લિટિગેશન બને એટલા ઝડપથી નિકાલ આવે, વિન વિન સિચ્યુએશન રહે તેવા શુભ આશયથી આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાવેલી છે. ત્યારે તમામ વકીલ મિત્રોને અને વડોદરાવાસીઓને આ તબક્કે હું મારી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. આજે સત્યનારાયણની કથા રાખવામાં આ વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દર વર્ષે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં બરોડા બાર એસોસિએશન તરફથી સત્યનારાયણ દેવની અમે કથા રાખતા હોઈએ છીએ. એની પાછળનો ઉદ્દેશ્ય અને હેતુ અમારી આ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને અમારા વડોદરા વકીલ મંડળમાં નોંધાયેલા તમામ વકીલો એ તમામની ને પહેલાં પહેલું તે એમનું આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય પણ ખૂબ જ તંદુરસ્ત છે અને એમની મનોકામના ઈચ્છાઓ પૂરી થાય અને અહીં વકીલાત ક્ષેત્રે આવનારા તમામને સુખ શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય એવો અમારો એક ઉદ્દેશ છે. અને અમે સત્યનારાયણ દેવને પ્રાર્થના કરીએ છીએ કે અહીં આવનારા તમામ વકીલો અને પક્ષકારો એ બધાની મનોવાંછના પૂરી થાય. આ એક હેતુ છે અને એના માટે અમે તમામ વકીલો આ સત્યનારાયણના કથાના દિવસે અમે ભેગા થઈએ છીએ અને મહાપ્રસાદી લઈએ છીએ અને ભગવાનને અમે ધ્યાન ધરી જે કંઈ માગવું હોય તે તમામ વકીલો માગતા હોય છે.